ગુડ ઇવનિંગ. થોડું કદાચ રહી ગયું છે પણ આપણે આગળ જાય પછી જે રહી ગયું છે એ પાછળથી જોશું. આપણે જરા સ્પીડમાં આજે જાય. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમે તેષામ બલમ ભીમાભિરક્ષિતમ અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતઃ ભીષ્મમેવાભિરક્ષन्तु ભવन्तઃ એવ હિ. સંજય ઉવાચ તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધઃ પિતામહ સિંહનાદમ વિનદ્યોચ્ચે શંખમ દદ્મો પ્રતાપવાન. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ઇદમ એતેષામ બલમ ભીમાભિરક્ષિતમ. ભીષ્મ પિતામાં વડે રક્ષાયેલું આપણું તે સૈન્ય સર્વ પ્રકારે અજય છે. દુર્યોધન હજી કે છે દ્રોણાચાર્યને, અને રક્ષાયેલું એમનું આ સૈન્ય તો જીતવામાં સુગમ છે. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતાઃ ભીષ્મ એવાભિરક્ષन्तु ભવन्तઃ સર્વ એવ હિ. આ બધી જ વીરો મળીને વ્યૂહના બધા પ્રવેશ માર્ગો પર પોતપોતાના સ્થાનોમાં ઊભા રહીને ભીષ્મ પિતામહ ની બધી બાજુથી રક્ષા કરો. પછી સંજય ઉવાચ તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્ય ઉચ્ચૈઃ શંખમ દધમો પ્રતાપવાન. પછી તે દુર્યોધનને હર્ષ ઉપજાવવામાં વૃદ્ધ પ્રતાપી ભીષ્મ પિતામહે મોટી સિંહ ગર્જના કરી શંખ વગાડ્યો. અપર્યાપ્તમ. દુર્યોધન કહે છે કે મારી જે સેના છે એ અપર્યાપ્ત છે, એ સંખ્યાની કોઈ ગણતરી નથી, અપર્યાપ્ત છે, લિમિટલેસ છે, જેની કોઈ સીમા નથી, એવી તો મારી સેના છે. તદ અસ્માકમ, અસ્માકમ એટલે મારી સેના, બલમ ભીષ્માભિરક્ષિતમ જે ભીષ્માથી રક્ષાયેલું છે. મારી સેના જે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલું છે એ અપર્યાપ્ત છે, એ લિમિટલેસ છે, એની કોઈ સંખ્યા નથી. પાંડવોની સેના એ લોકોની સેના પર્યાપ્ત છે, લિમિટેડ છે, એની સીમા છે, એ પર્યાપ્ત છે, આપણા કરતા ઘણી ઓછી છે સંખ્યાની અંદર, જે ભીમાથી રક્ષાયેલું છે, ભીમથી રક્ષાયેલું છે. આપણે જોયું કે સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન છે, છતાં એમને કીધું કે ભીમથી રક્ષાયેલું છે. ભીષ્મ અને ભીમ, આ સેના ભીષ્મથી રક્ષાયેલું છે, આ સેના ભીમથી રક્ષાયેલું છે. આપણી જે કામનાઓ છે એ જે અંદર ચાલે છે હર ક્ષણે, એ જે કલ્પનાઓ
આખો દિવસ આપણા મનની અંદર ચાલ્યા કરે છે, શક્તિને બહાર ખેંચી જાય છે, એ સેક્સ એનર્જી છે. આપણી સેના જે ભીષ્મથી રક્ષાયેલું છે. આ કિંમતી આપણી વાઇટલ એનર્જી જે છે, હર ક્ષણે આપણે એને લીકેજ થવા દઈએ છીએ. કદાચ માણસ ભોગમાં ઉતરે સેક્સના, એમાં જેટલું લીકેજ થાય છે કદાચ અહીંયા વધારે થઈ જાય છે. એટલે આ બંધ થવું જોઈએ. પણ આ 24 કલાક ચાલ્યા કરે છે. એ સેના જે છે એ ભીષ્મથી રક્ષાયેલું છે. એનો જે પાયો છે એ સેક્સ એનર્જી છે. આપણે જોયું ભીમ એટલે ગભરાવું, ભી એટલે ગભરાવું, ભીષ એટલે ગભરાવું, કઠોરતાથી ગભરાવું, ભીષ્મ ભીમ એ બે વચ્ચે ખાલી જે અંતર છે શ નથી. ભીષ્મ ભીમ, આ સેના જે છે એ ભીમાથી રક્ષાયેલું છે. બે યોદ્ધાઓ છે જેમને સેક્સ એનર્જી ઉપર કામ કરેલું છે. અધ્યાત્મના માર્ગે જો આપણે ચાલશું તો જે શક્તિ આપણા ઉપયોગમાં આવે છે એ પણ સેક્સ એનર્જી છે, અને ભોગના માર્ગે આપણે ચાલશું તો જે શક્તિ આપણા ઉપયોગમાં આવે છે એ પણ સેક્સ એનર્જી છે. એક્સક્યુઝ મી. એટલે બેઉ સેના જે છે એ સેક્સ એનર્જીથી રક્ષાયેલી છે. આ જો પકડાય તો ભોગનો માર્ગ, ધ્યાનનો માર્ગ, બેઉમાં શક્તિ તો એકમાં શક્તિ એકાગ્ર થાય છે, ઘણીભૂત થાય છે. એકની અંદર શક્તિ ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે, વિખરાતી જાય છે. શ એટલે એ શક્તિને સિંચન કરવું, પણ શ એટલે એને બ્રેનનો ફંક્શન બનાવી નાખવા, લોજિકલ બ્રેનનો ફંક્શન બનાવી નાખવા. ભીષ્મએ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા નથી લીધી. એને જે પ્રતિજ્ઞા લીધેલી કે હું લગ્ન નહીં કરું, એને સંકલ્પથી, વિચારના શક્તિથી, અંદરના મનોબલથી સેક્સ એનર્જીને રોકવાની, એને ઉપર લઈ જવાની કોશિશ કરી, પણ એ ગયું, એ બ્રેન ફંક્શનમાં અટકી ગયું, એ લોજિકલ બ્રેનમાં અટકી ગયું. એ બ્રહ્મ, એ જે એનર્જી છે એને ઉપર ચડાવતા ચડાવતા એને બ્રહ્મમાં લીન ન કરી શક્યા, બ્રહ્મચર્ય ઉત્પન્ન ન કરી શક્યા. ભીમને તો બ્રેન હતું જ નહીં એટલે સવાલ નતો. એટલે એમને તો એ શક્તિ પ્રાણ વડે ટ્રાન્સફોર્મ કરેલું અને એ જ શક્તિ રૂપાંતરિત કરી હતી. એ શક્તિ એમના વ્યવહારમાં આવી ગયું. તો આ બેઉ સેના, ભોગની સેના અને ધ્યાનની સેના, એ બેઉનું જે રક્ષણ કરે છે એ સેક્સ એનર્જી રક્ષણ કરે છે. અપર્યાપ્ત તદ અસ્માકમ, પણ મારું એ અપર્યાપ્ત, જેની કોઈ સીમા નથી, ભોગની કોઈ સીમા હોતી જ નથી. એક વખત એ ચક્કરમાં આપણે આવી ગયા પછી એક ઓછું જ પડે છે. આજે આ સારું મળ્યું પણ કાલે એટલું સારું નથી લાગતું, એનાથી વધારે જોઈએ છે. ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવા માટે બસ આટલું હવે નથી કામમાં આવતું. જે લોકો કેફી ડ્રગ્સ લે છે આટલાથી ચાલુ કરે છે, પણ પછી ઇન્દ્રિયો રૂઢિચુસ્ત થઈ જાય છે આટલાથી.
એને ઇન્દ્રિયોને કઈ અસર નથી થતી, કઈ અંદર ઉત્તેજિત નથી થતી આટલાથી, એટલે વધારે લેવું પડે છે, વધારે લેવું પડે છે. એની કોઈ સીમા નથી, ભોગની કોઈ સીમા નથી, ઈચ્છાની કોઈ. એક ઈચ્છા જન્મે છે એ 1000 ઈચ્છાના બીજ મૂકીને જાય છે. આ ચિત્તની ભૂમિ પર ઈચ્છા જાગતું જ જાય છે. જીવન પૂરું કરીએ એટલે આપણા જીવનનો જો હિસ્ટ્રી કોઈ પૂછે તો એક ઈચ્છા હજી મરી નથી, ત્યાં બીજા 5 ઈચ્છા જાગી ગઈ હતી. ઈચ્છાઓની કોઈ સીમા નથી. આ મારી જે સેના છે એ અપર્યાપ્ત છે, એની કોઈ સીમા નથી. પણ અપર્યાપ્તના 2 મીનિંગ થઈ શકે. જેની કોઈ સીમા નથી છતાંય અપર્યાપ્ત છે, એ પૂરતું નથી, પૂરતું નથી. એનામાં શક્તિ ઓછી છે. ઈચ્છાઓ તો જાગે જ છે એક પછી, પણ કોઈ પણ ઈચ્છા કોઈ દિવસ પૂરી થતી નથી, એ પૂરતું નથી. જેટલું ભોગ વિલાસનું સામગ્રી હું વધારતો જઈશ એ કોઈ દિવસ પૂરતું નથી. ભલે એ અસીમિત છે પણ એ પૂરતું નથી. આ જો પકડાય તો ઇન્દ્રિયોના સુખ હું જેટલા વધારતો જઈશ એ અસીમિત છે. એક પછી એક ટીવી ઉપર રોજ એડવર્ટાઇઝમેન્ટ આવશે, એટલે રોજ મને થશે કે હવે આ લઈ લઉં, હવે આ લઈ લઉં, હવે આ લઈ લઉં. તો એ અપૂરતું છે, અસીમિત છે, છતાંય એનાથી કોઈ દિવસ સંતોષ આવવાનું નથી. અને કદાચ આવશે તો ક્ષણભંગુર સંતોષ આવશે, ફરીથી નવી ઈચ્છા જાગશે. તો ઈચ્છાઓની સેના, ભોગ વિલાસની સેના એ અસીમિત છે, પણ કોઈ દિવસ ઈચ્છાનું પૂરતું થતું નથી, એ પૂરી નથી થતી, એ અપૂરતું છે. એટલે દુર્યોધનને હવે બીક લાગે છે. એને અંદર લાગે છે ભલે મારી પાસે મોટી સેના છે પણ કદાચ એ કામ નહીં કરી જાય. બીજું, જે અહંકાર છે એ સાત્વિક અહંકાર છે. એને સાચા ખોટાની અંદર જ્ઞાન છે. કોઈ ક્ષણ એવું આવવાનું છે જે એ અહંકાર થાકી જવાનું છે. એટલે ભલે આ બધી જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એના મૂળની અંદર ભીષ્મની પ્રતિજ્ઞા છે, પણ ભીષ્મ પોતે જે છે એની સહાનુભૂતિ પાંડવો તરફ છે. એટલે એ જે સેના ભલે અસીમિત છે પણ એનો જે મેઇન વ્યક્તિની સહાનુભૂતિ સામે છે. અહંકાર યાત્રા કરે છે, જન્મો જન્મો સુધી યાત્રા કરે છે. એક પોઈન્ટ એવો આવી જાય છે કે અહંકાર પણ થાકી જાય છે. જીવન નીકળી જાય છે દેહ સુખ ઉત્પન્ન કરવામાં. જીવન નીકળી જાય છે દેહ ધ્યાસ ભોગ વિલાસમાં. પણ કદાચ જો મૃત્યુ નજીક આવે તો એક પોઈન્ટ કદાચ એક થકાન લાગે કે ક્યાં સુધી આ કરવું મારે, આ ક્યાં સુધી ચાલુ રાખવાનું છે. એક અંદરથી હતાશા આવી જાય. એવી રીતે ભીષ્મના ચિત્તની અંદર એક હતાશા છે. યાત્રા બહુ લાંબી થઈ ગઈ, હવે હું થાકી ગયો છું. એટલે એ હવે જે રીતે પેલા લડતા હતા એ રીતે હવે લડવાના નથી. અંદરનો અહંકાર થાકી ગયો. આગળના શ્લોકમાં આ જ વસ્તુ ફરીથી લેશું, એટલે એમાં બહુ જાતો નથી. સ્વામી રામ દુલારેજીનું સાનિધ્ય થયું. બહુ અદ્ભુત સંત હતા. હજી છે, એટલે શરીરમાં નથી પણ છતાંય હજી છે. અને એ કહેતા કે અધ્યાત્મ ત્યારે ચાલુ થાય જ્યારે અંદરથી થકાન લાગે, એક થાકી જવાનું ભાવના આવી જાય અંદર. હવે હું થાકી ગયો છું.
હવે ઊબ આવી ગયું છે. હવે ઈચ્છા જાગતી નથી કે મારે આ સુખ ક્યાં સુધી ભોગવવું, આ સંબંધોમાં ક્યાં સુધી ઉતરવું. એક અંદર ઊબ આવી ગયું છે, એક થાક આવી ગઈ છે. તો ભીષ્મ પિતામહ ભલે મહાભારતની યુદ્ધના સંધ્યાએ કુરુક્ષેત્ર ઉભા છે, પણ થાકેલા ઉભા છે, થાક લાગ્યું છે. તો અપર્યાપ્તમ તદ અસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. અપર્યાપ્ત છે, ભલે અસીમિત છે, છતાંય કદાચ એ પૂરતું નહીં બની શકે. અને જે ભીમાંથી રક્ષાયેલી સેના છે એ પર્યાપ્ત છે, એ ઓછી છે, પણ એ ઇનફ છે, એ સફિશન્ટ છે, એ કદાચ કામ કરી જશે. ઘણી વાર એક પાર્ટીમાં આપણે જાય કે કોઈકને ત્યાં જમણવારમાં જાય તો 56 ભોગ કદાચ બનાવ્યું હોય એટલે અસીમિત ખાવાનું છે. આ ખાવું કે તે ખાવું કે અહીંયા આ એન્જોય કરવું કે શું અંદરથી ચાલી રહ્યું છે, અને એ બધું ખાય છતાંય અંદર કંઈક લાગે કે અપર્યાપ્ત છે. કઈ સૂકો રોટલો એક દિવસ ખાવામાં મળી જાય એ સીમિત છે, પણ પેટ ભરાઈ જાય છે, પર્યાપ્ત છે. એમ જે સેના છે, જે સેનાની અંદર લક્ષ્ય આવી ગયું કે મારે આત્મ તત્વ તરફ જ જવું છે, જે અંદર મેં એક એક યોદ્ધા ઉત્પન્ન કર્યા છે વનવાસની અંદર, 12 વર્ષની અભ્યાસની અંદર, એ એકો એક યોદ્ધાઓનું લક્ષ્ય એક જ છે કે અંદરનું આત્મ તત્વ જોઈએ. હવે સ્થિતિ એવી છે કે એના વગર ચાલશે નહીં. હવે જેમ માછલું પાણીની બહાર તડફડે છે, એમ અંદર શરીરનું એક એક કોષ, ચિત્તનું એક એક કોષ બસ એના દર્શન માટે તડફડે છે. અભ્યાસ તો થઈ ગયું, એટલે એ જે એકાગ્રતા છે શક્તિઓની, એ પર્યાપ્ત છે, એ કદાચ વધારે પાવરફુલ છે. દુર્યોધન પાસે સેના તો છે, પણ એક જે સેના જે ભેગું થયું છે એ જમેલો ભેગો થયો છે. એક એક જે યોદ્ધા જે છે એ ઇન્ડિવિજ્યુઅલી પાવરફુલ છે, એ વ્યક્તિગત રૂપે શક્તિશાળી છે, પણ એ બધાનું લક્ષ્ય એક નથી. કદાચ રસ્તા ઉપર સારી સ્ત્રી નીકળી પડે તો દુશાસન કહેશે કે ભાઈ અત્યારે તું તારું યુદ્ધ કરી લે, હું જરાક એની પાછળ જઈને આવું છું. એનું લક્ષ્ય એક નથી, એ એક લક્ષ્ય નથી. કોઈક દુર્યોધનને સારું લગાડવા આવ્યું છે, કોઈક ભીષ્મ પિતામહને સારું લગાડવા આવ્યું છે. પણ જ્યારે સત્યના માર્ગે આપણે ચાલીએ છીએ અંદરથી, તો ધીમે ધીમે બધી શક્તિઓનું લક્ષ્ય એક થઈ જાય છે, એકાગ્રતા. હવે એકાગ્રતાને આપણે જરાક ગહેરાઈથી સમજવાની કોશિશ કરી. આપણે થોડા પ્રયોગો એકાગ્રતાના કરીએ. એક વસ્તુ આપણે લઈ લઈએ કે ઘડિયાળનું ટક ટક 1 2 3 5 6 એમ ચાલે છે. હા, ટક ટક ટક. અને એની ઉપર મારે ચિત્તની શક્તિ એકાગ્ર કરવું છે. હવે હું જો બધી શક્તિ ધીમે ધીમે ઇન્દ્રિયોમાંથી ખેંચીશ, શ્વાસને લયમાં લઈ આવીશ અને બરાબર અંદરથી ધીમેથી એની ઉપર એકાગ્ર કરીશ, તો મને ટક 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 સંભળાશે. કદાચ થોડો વખત પછી ચિત્ત ફરવા જશે, હું ભૂલી જઈશ કે આ મારે સાંભળવું છે, એકાગ્રતા તૂટી જશે, પણ એ થોડો સમય તો એ એકાગ્રતા રહેશે. હવે આપણે એક પ્રયોગ કરીએ. તમે એમ કહેતા નહીં કે આ ભાઈ જે તે બોલે છે.
હવે એક સેક્સનો ચિત્ર લઈ લઈએ કે સેક્સનો વિચાર લઈ લઈએ. હવે આ પ્રયોગ પહેલા આપણે કઈ રીતે કર્યો? શાંતિથી બેસીને કર્યો, શ્વાસ લયમાં લઈ આવી અને એ પ્રયોગ કર્યો. હવે સેક્સનો 2 મિનિટ સરખું એક ભોગ વિલાસનો વિચાર કરી લઈએ આપણે, કે એક ચિત્ર જોઈ લઈએ ટીવી ઉપર ભોગ વિલાસનું, અને ફરીથી તરત જ એ પ્રયોગ કરવા જાય તો એ જે ચિત્તની શક્તિ એકાગ્રતાથી ચોટે. તમે કરી શકો છો. બલમ ભીષ્મા વિરક્ષિતમ બલમ ભીમા વિરક્ષિતમ. આ કિંમતી શક્તિ છે આપણી. એ શક્તિ જ્યારે એકાગ્ર થાય છે અંદર, તો ધીમે ધીમે એનું જ્યારે લક્ષ્ય સત્ય તરફ આવે છે, એ ભલે ઓછી હોય પણ એ ઇનફ છે, એનું કામ કરી જાય છે. અને એ રેશિયો જે છે એ 11:7. 11 અક્ષોની સેના ત્યાં છે, 7 અહીંયા છે. આ રેશિયો બહુ ઇમ્પોર્ટન્ટ છે જીવનની અંદર. 0.6:1. કંઈક કામ કરવા જાઉં છું જીવનની અંદર, અમુક ડગલા આગળ ચાલ્યો, એ સફળતા મળી, તો અંદર યાદ રાખજો કે જે કામ હું કરવા નીકળી પડ્યો છું, એક ફેક્ટરી બનાવ છું, એક ધંધો ચલાવવા નીકળી પડ્યો છું, અભ્યાસ કરવા નીકળી પડ્યો છું, ચિંતન કરવા નીકળી પડ્યો છું, એમાં અમુક ડગલા આપણે ચાલીએ પછી એક પોઈન્ટ એવો આવે કે આપણે અંદરથી સમજી લેવું પડે કે આગળ આપણે જઈ ન શકીએ, અને આગળ જાશું તો કંઈક ઊંધી દિશામાં જાશું. નીકળી પડ્યા હતા 100 રૂપિયા કમાવા માટે, થોડાક ડગલા આપણે સાચા ચાલ્યા, પણ ત્યાં આપણે જોઈ લેવું પડે કે હવે જે અડચણ આવવાની તૈયારી છે ક્યાંયથી, આપણે કદાચ આ આંખે દેખાતી ન હોય પણ ક્યાંક ઓબ્સ્ટેકલ્સ, અડચણ, અવરોધો છે જ, અને એ અવરોધો આવવાના જ છે. આ જીવનનો નિયમ છે. આપણને એમ લાગે કે કાચો માલ અહીંથી મળશે ને પાકો માલ અહીંથી મળશે ને હું તો કમાવાનો જ છું, કારણ કે આપણે કલ્પનામાં અને કરવા ગયા એટલે નુકસાની કરીને પાછા આવી ગયા. અંદરથી દેખાયું નહીં કે અવરોધો આવવાના છે. આ જીવનનો નિયમ છે કે એક ચાલ્યા 0.6 પાછું ચાલવું પડે. 11 ડગલા ચાલ્યા, જરા 7 ડગલા પાછા ચાલજો. 4 તો આપણે ફાયદામાં છીએ. આ ખાલી મેથેમેટિક્સમાં મૂકું છું, આ સાયકોલોજીકલ વાત છે, જો આપણે પકડી શકીએ. ગુરજીએફ આને લો ઓફ ઓક્ટેવ્સ કહે છે, પણ એ લોમાં હું નહીં જાઉં. અને એ 11 ચાલ્યા અને 7 માટે બરાબર ત્યાં થંભીને પ્રતીક્ષામાં ઉભા રહ્યા તો ફરીથી 11 ચાલવાની શક્તિ મળશે. આ રેશિયો જે છે એ સાયકોલોજીકલ રેશિયો બહુ અગત્યનું છે. એટલે પાંડવોએ જ્યાં સુધી 11 અક્ષોની 0.67 અક્ષોની અંદરની શક્તિઓ ઉત્પન્ન નથી કરી, ત્યાં સુધી તો એ વિચાર પણ નહીં કરે કૌરવો ઉપર અટેક કરવા. આપણે જોશું કે જે વસ્તુમાં સત્વ છે એ ભલે નાનું હોય પણ એની અંદર શક્તિ ખૂબ હોય છે, અને જે વસ્તુમાં ભોગ વિલાસ છે એ ઘણી બધી હશે પણ એ શક્તિને ક્ષીણ કરી નાખે છે. ઘણી વાર ઘણું બધું વાંચવાથી કઈ અસર નથી થતું, પણ કોઈકનું એક વાક્ય આપણે સાંભળી લઈએ છીએ, જીવન બદલાઈ જાય છે. સત્ય જો બરાબર અંદર આવી ગયું તો એક નાનું, એક સેના, એક ફૂટસો, એક નાનો પાયદર, શું કે ચેસમાં યોદ્ધા, પદયોદ્ધા, એ પણ કાફી છે. તો અપર્યાપ્તમ તદ અસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ
ઇદમ એતે શામ બલમ ભીમાભિરક્ષિતમ. હવે આગળ જઈએ આપણે. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતા. યથા ભાગમ અવસ્થિતા ભાગ. ભીષ્મમેવાભિરક્ષन्तु ભવन्तઃ સર્વ એવ હિ. ભીષ્મ એવાભિરક્ષन्तु. અયન વાપર્યું છે. અયન અયન આવ્યું છે, પણ એના સિવાય ભીષ્મનું ખાસ રક્ષણ કરજો. ભવંત એટલે દ્રોણાચાર્ય એમના ગુરુને પણ કહે છે તમે ભી ભવંત સર્વ એવ હિ. આ બધાય સર્વ એવ હિ એક વખત તો કહે છે કે રક્ષા કરજો, ફરીથી એની ઉપર એ એમ્ફસિસ નાખે છે, એની ઉપર જોર નાખે છે. સર્વ એવ હિ તમારે કરવું જ પડશે. આ ભીષ્મનું રક્ષા કરજો. ભીષ્મ છે ત્યાં સુધી આ સેના છે. આ જે ગીતાજીની શરૂઆત થાય છે એ ભીષ્મ પડી ગયા પછી. એક ભાઈ પૂછતા હતા કે તમે આ બધું તો બોલો છો, પણ નાની નાની કંઈક વસ્તુઓ એવી બોલો જે અમારા રોજના જીવન. ફરીથી રિપીટ કરું કે રોજ રાતે સૂતી વખતે દિવસનું અકાઉન્ટન્સી લઈ લેજો, કોઈ પણ જજમેન્ટ કર્યા વગર. કોઈ પણ જજમેન્ટ આજથી આપણે ચાલુ કરીએ. ભલે આ મને કદાચ લાગે કે 2 દિવસમાં નહીં કર્યું હોય. જે કૃષ્ણમૂર્તિ કહે છે કે સૂતી વખતે એક વખત હું મનની આંખથી, અંદરની આંખથી હું એક વખત આખો દિવસ જોઈ અને પછી આંખ બંધ કરીને સૂઈ જતો. કે ક્યાં શું થઈ ગયું, મને ક્યાં દુઃખ લાગી ગયું હતું, મને ક્યાં ભય આજે લાગેલું, અને જ્યાં આજે દુઃખ લાગ્યું આવતીકાલે ત્યાં વધારે લાગવાનું છે. આજે જ્યાં ભય લાગ્યું એ આવતીકાલે ફરીથી ત્યાં વધારે ભય લાગવાનું છે. એ ભય વધારે ઘણીભૂત થવાનું છે. આજે જ્યાં ઇનસિક્યોરિટી લાગી કે હું મરી જઈશ પછી મારા છોકરાઓનું શું થશે, મારા પત્નીનું શું થશે, એ આવતીકાલે એ ઇનસિક્યોરિટી વધી જવાની છે. મારી નોકરી જશે કે કેમ, આ બધું આવતીકાલે વધવાનું છે. તો જરા એનું અકાઉન્ટિંગ લઈ લો. આજે મેં ક્યાં ક્યાં દુઃખ લાગ્યું હતું, ક્યાં ક્યાં ભય લાગી હતી, ક્યાં ક્યાં ઇનસિક્યોરિટી લાગી હતી. અને એમ નહીં કહેતા કે આ સાચું ન લાગવું જોઈએ, ભય લાગે છે ન લાગવું જોઈએ, તો તમે અંદરથી એક ઝઘડો ઊભું કરશો, 2 ભાગ બની જશો. 2 ભાગ મહેરબાની કરીને નહીં બનતા. બસ જોઈ લ્યો કે આ મને ભય લાગેલું, હું ભયભીત છું. પહેલી વસ્તુ છે એ સ્વીકૃતિથી શરૂ થાય છે. સ્વીકાર કરી લ્યો કે અહીંયા મને ભય લાગી હતી. આજે મને અહીંયા ભયનો વિચાર આવ્યો, અહીંયા મને એવો વિચાર આવ્યો તો મૃત્યુના ભયનો, અને એ વિચાર આવ્યો હતો કે પત્નીનું શું થશે, બાળક તો સ્કૂલના આ વર્ષમાં છે, એને આગળ ફીસ કોણ આપશે. અહીંયા એ ભય લાગ્યો હતો કે કદાચ કંપનીની અંદર આમ ચાલે છે તો મારી નોકરીનું શું થશે. પેલા એ લઈ લ્યો, એ હિસાબ લઈ લ્યો વિધાઉટ એની જજમેન્ટ. બીજું, અંદર સેજ પણ ગ્લાની ભાવ નહીં, ગિલ્ટ નહીં કે મને આવા વિચારો આવે છે. બધાને આવે છે. ઓહો, આપણે આપણા વિચાર જોઈ શકીએ. જે દીકરાને બાપા પ્રતિ અતિશય પ્રેમ છે ને, જે પિતાજીની સેવા કરે છે દિવસ 10 કલાક, એને પણ કોઈક દિવસ અંદર વિચાર આવે છે કે આ પિતાજીનું ખૂન કરી નાખો. જો આપણે આપણી વિચારો જોઈ શકતા હોય તો આપણે જોઈ નથી શકતા.
શું અંદર ચાલી રહ્યું છે, આ મશીનની અંદર હર ક્ષણે શું ચાલી રહ્યું છે, જો જોઈ શકતા હો તો જરાક જોઈ લ્યો. સેજ પણ અંદર એવો ભાવ કરતા નહીં કે અહીંયા હું ગિલ્ટ ફિલિંગ કે ગ્લાનીનો ભાવ. આ હું છું, હું સ્વીકારું છું કે આ હું છું, હું ભયભીત છું, મારા પિતાજી પ્રત્યે આવો મને આજે વિચાર આવેલો, હું સ્વીકાર કરું છું. એની પાસે ખૂબ પૈસા છે, મારી પાસે અત્યારે ખર્ચવાના નથી, તો મને વિચાર આવેલો કે કદાચ એ ઉકલી જાય તો મને મળી જાય. આ સાધારણ વાત છે. હા, જરા સ્વીકાર ભાવ. તો જે જગ્યાએ એ આવ્યું, પેલા 3 મહિના ખાલી જોવાનું કામ, કઈ પણ બદલાવાનું કામ નહીં કરતા. પછીના 3 મહિના જે જગ્યાએ જોવો છો ઓલરેડી એની મેળે થશે, મારે કહેવાની જરૂર નથી, એની મેળે અંદરથી પ્રકાશ આવશે. છતાંય કહી દઉં, જરા સંવેદનામાં ઉતરજો અને જે જગ્યાએ લાગે છે ત્યાં એને ન્યુટ્રલાઇઝ કરજો. અને ન્યુટ્રલાઇઝેશનના 2 રસ્તા છે. હવે મારી ઉંમર થઈ ગઈ, હા, 55 વર્ષની ઉંમર થઈ ગઈ. હવે જે નોકરી હું કરું છું એના ઠેકાણા નથી, ગમે ત્યારે આ નોકરી જાય એમ છે. એક ભય છે અંદર, એક ઇનસિક્યોરિટી, અસુરક્ષા, એક અંદર સુરક્ષાનો અભાવ છે, ભય લાગે છે. અને એ અસુરક્ષા છે, હું જીવી નથી શકતો. કેવી રીતે? ખાવાનું ખાઉં તો એ ખાવાનો સ્વાદ ન આવે. અહીંયા લેક્ચર સાંભળો સંવેદના, પણ ક્યાંથી સંવેદના આવે જ નહીં. અસુરક્ષા છે અંદર. હવે રાતે એને જોઈ લીધું અને એ અસુરક્ષાને ફરીથી, જે એ વિચાર વખતે આવેલું, ફરીથી આખું જીવી લ્યો. જેમ ગંગા નદી એકદમ પૂરમાં વહે છે, આપણને ખ્યાલ નથી. ભગવાનના મનની નદી, ચિત્તિ શક્તિ આપણે અંદર હર ક્ષણે વહી રહ્યું છે, હર ક્ષણે વહી રહ્યું છે. તો જસ્ટ સેન્સ કરો કે આ ભગવાનની નદી મારામાંથી વહી રહ્યું છે. આ જે અસુરક્ષા મને લાગ્યું હતું એ સારું છે ખરાબ છે એનું હું નથી કહેતો, હું એનું તર્પણ કરી નાખું છું. હું એને આ નદીની અંદર છોડી દઉં. જાઓ, મેં તારું તર્પણ કરી લીધું, ભગવાનને સોંપી દો. રાત બીજું આપણે કરી શકીએ, આ થઈ શરણાગતિનો માર્ગ. બીજું આપણે કરી શકીએ સંકલ્પનો માર્ગ, ભીષ્મનો માર્ગ અપનાવીએ. સંકલ્પનો એ માર્ગ છે, પાવરફુલ માર્ગ છે. એ જે જગ્યાએ અસુરક્ષા છે, શક્તિ 2 આંખની વચ્ચે લઈ આવજો, જરા ત્યાં સ્થિર થાજો. અને જે જગ્યાએ અસુરક્ષા છે ત્યાં ફરીથી, અહીંયા જેમ પિક્ચરના સ્ક્રીનમાં બધું સારું થઈ ગયું છે એવું અહીંયા વિઝ્યુલાઇઝેશન કરજો, એકાગ્ર રાખજો અને પકડી રાખજો. જે વ્યક્તિઓ એ સાથે કનેક્ટેડ છે, મારા જોબ સાથે, કે કદાચ મને નોકરીમાંથી કાઢી મૂકે, એ બધાના ચિત્તનો આ ભાગ જોઈ લેજો અને એ વિચાર એમને મૂકી દેજો. ત્યાં કરજો. કાલે ઇન્ટરવ્યુ છે, ઇન્ટરવ્યુ માટે કરજો. આવતીકાલે પરીક્ષા છે, પરીક્ષા માટે કરજો. તો રાતે થોડીક જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ આપણા જીવનની અંદર, તો ઘણી બધી અસુરક્ષાઓ, ઘણી બધી ભય, ઘણા બધા ચિંતાઓ જે છે એની મેળે નીકળી જાય. આ ફરીથી અહીંયા હું કહું છું, કારણ કે ગીતાજી જે છે એ 10મે દિવસે રેટ્રોસ્પેક્ટ ચાલુ થાય છે. સાધના જે ચાલુ થાય છે એ હંમેશા રેટ્રોસ્પેક્ટમાં ચાલુ થાય છે. કે મને સવારે ગુસ્સો આવેલો, ત્યાંથી જ સાધના શરૂ થાય છે. એ ફરીથી જોઈ લેજો. એ સર્વેશુ, બધાય પોતપોતાની જગ્યાએ
યથા ભાગમાં ભાગમ અવસ્થિતા, હા, ભાગમાં જે આવેલું છે એ પણ કરજો અને ભીષ્મની રક્ષા કરજો. એવી કેમ જરૂર પડે છે ભીષ્મની રક્ષા કરવામાં? એ જે અજર અમર છે, જેને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, એની રક્ષા માટે. પણ એ કદાચ થાકી ગયા છે અને આ થાક કદાચ એને શસ્ત્ર મૂકવા માટે ક્યાંક અંદર દુર્યોધનને ખ્યાલ છે કે સામેની સેનામાં શિખંડી છે. જે સેક્સ એનર્જી ઉપર કામ કરે છે. એટલે આપણે યોદ્ધા, એટલે આપણે ભીષ્મની વાત નથી કરતો. એ સેક્સ એનર્જી ધીમે ધીમે જેમ ઉપર ચડે છે, એની અંદરથી બધી જાતના કન્ડિશનિંગ નીકળી જાય છે. એની ઉપરથી બધી જાતના કન્ડિશનિંગ. હા, શું? શરતો નહીં, પણ આવરણો પણ નહીં, પણ તમે સમજી ગયા? હા, એની અંદર રૂઢિઓ જે છે એ ધીમે ધીમે નીકળી જાય છે. મને એમ લાગે છે કે હું પુરુષ છું, સ્ત્રી છે, પણ જેમ સેક્સ એનર્જી એના રસ્તે ઉપર એક વખત એવો આવે છે કે એ પુરુષમાંથી એ મુક્ત થઈ જાય છે, એ સ્ત્રીમાંથી એ મુક્ત થઈ જાય છે. એ હું કહેવા માંગુ છું. જો હા, હા, વલણો, માન્યતા, કઈ મેં આ પકડાય છે, પણ મારી વાત પકડાય છે. હવે ભીષ્મ એ સંકલ્પ વડે એ સેક્સ એનર્જીને જગાડ્યું તો ખરું, પણ એ એમને પોતાની સંકલ્પને સાચવવામાં એક મનનું ફંક્શન બનાવી દીધું. એટલે મનનું ફંક્શન બનાવી દીધું, બ્રેનનું ફંક્શન બનાવી દીધું. એટલે હજી એની અંદર સ્ત્રી પુરુષનું ભેદ નથી ગયું. એ સ્ત્રી પુરુષનું ભેદ જ એનું મૃત્યુનું કારણ બને છે. એનું નિમિત્ત ત્યાં છે, એના મૃત્યુનું. શિખંડી એવો યોદ્ધા છે જેની સેક્સ એનર્જી ગઈ છે, હવે આગળ જઈ ન શકે. અને જેવું શિખા ઉપર આવે છે, એ સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. એ છક્કો નથી. એને બેવ સાઈડ જોઈ લીધા, જીવનના બેવ આયામ જોઈ લીધા. બહુ અદ્ભુત યોદ્ધા છે આ, પણ મહાભારતના સિરિયલમાં એને બહુ જ ખરાબ રીતે બતાવવામાં આવ્યું છે. એ લોકો સમજી નથી શક્યા કે આ કયો યોદ્ધા છે. એવો યોદ્ધા જેની અંદર સેજ પણ સ્ત્રી પુરુષનું ભાવના જ નથી રહી, છાટ પણ નથી રહી. આ જે સંસ્કાર આપણી અંદર છે કે હું સ્ત્રી છું, એ પુરુષ છું, એ ખૂબ ગહેરાઈની અંદર છે. પતિ પત્ની વર્તે છે એકબીજાની સાથે, એક એના પુરુષપણામાંથી વર્તે છે, એક એના વર્તે છે, અને કહેશે કે હું તો સ્ત્રી છું એટલે બીજા સ્ત્રીને હું સમજી શકું છું. એક સ્ત્રી પણ હું ઘેરું થઈ ગયું. અને આમાંથી તો મુક્ત થવાનું છે, આ સંસ્કારમાંથી મુક્ત થવાનું છે. અને સાયકોલોજી કહે છે કે હરેક વ્યક્તિ સ્ત્રી પણ છે અને પુરુષ પણ છે. ખાલી બહાર એક લાગે છે કે આ પુરુષ છે, પણ અંદર તો એ બેવ છે. અને નોર્મલ વ્યવહારમાં પ્રેક્ટિસ કરતા કરતા આમાંથી મુક્તિ મળે. એવું નહીં કે કુંડલીની શક્તિ ચડી ગઈ એટલે મુક્તિ મળશે. બહુ લાંબી પ્રેક્ટિસ કરવી પડે આ સંસ્કારમાંથી મુક્ત થવું. એવો યોદ્ધા છે શિખંડી, જે ભીષ્મનું મૃત્યુનું કારણ બને છે. એને એ શિખા ઉપર લઈ ગયો.
પતિ એમ સમજે છે જ્યારે એ વર્તે છે એની પત્ની સાથે, ત્યારે એને એમ લાગે છે એક બતાવી દઉં પત્નીને, જરાક એને અંદર એવું એક તીર મારી દઉં કે એને લાગી જાય સરખી રીતે કે આ સમયે તે છોકરાઓને તો સાચવ્યા નતા ને. હું ત્યારે ઘરે થાકેલો આવેલો, પણ ત્યારે કઈ ખાવાનું તું તો બજારમાં જ ફરવા વહી ગઈ હતી ને. આ અંદરનું પુરુષ છે, બોલે છે, એ કઈ આપણા બધાની આ વાત છે. એને જોવું પડે અંદરના પુરુષને. અને હર પત્ની જે છે એ પુરુષની ઉપર એની જાતને બહુ મોટો સમજે છે. ઓફિસે કમાઈને આવે છે, એને ખ્યાલ નથી કે ઘરમાં કેટલું તપવું પડે છે. અને આ ચાલ્યા જીવનમાં, હું સ્ત્રી ને એ પુરુષ. અને આપણે રૂમમાં બેઠા હોય 2-3 પુરુષ અને એક સ્ત્રી આવી જાય એટલે તરત જ અંદરનો પુરુષ આમ થવા માંડે કે આ કોઈક આવી ગયું, ભલે 70 વર્ષની હોય. આ અંદરનો સ્ત્રી અને પુરુષ, એને જોવું પડે. કઈ આ બધા સંસ્કારોમાંથી મુક્ત એમને એમ થવાય છે? જીવ્યા વગર થવાય છે? જરા સેન્સ કરો કે આજે મેં મારી પત્નીની સાથે કઈ રીતે વ્યવહાર કરેલો, ક્યાં ક્યાં હું પુરુષ હતો. ફરીથી 10મા દિવસ ઉપર આવીએ છીએ આપણે કે ક્યાં આજે મેં કઈ જાતનો વ્યવહાર કર્યો જેમાં હું પુરુષ છું ને શરૂઆતમાં નહીં દેખાયા. આ બહુ ગહેરાઈમાં છે. અને કઈ જગ્યાએ મેં એને દુઃખ પહોંચાડી, કઈ જગ્યાએ એને દુઃખ પહોંચાડી, કઈ જગ્યાએ મેં એવું મારું પુરુષનું બાણ માર્યું કે એને દુઃખ થઈ ગયું. એવી જ રીતે પત્ની, ખાલી પુરુષોએ વિચારવું એવું નહીં, પત્ની પણ વિચાર. જરાક વિચારીએ કે કઈ જગ્યાએ એને મેં બાણ મારેલ, મારું સ્ત્રીપણાનું માન મારેલ. પછી જરાક જુઓ કે ભલે હું બહારથી પુરુષ છું પણ અંદર તો સ્ત્રી પણ છું અને પુરુષ પણ છું. અને એ અંદરની સ્ત્રીને જરા બહાર લેવાની કોશિશ કરો. સિરિયલ તો આપણે બહુ જોઈએ છે, સાસ બી બહુથી. હવે જરાક ટીવી બંધ રાખી અને અંદરથી ટીવીને ચાલુ કરો. એ જે અંદરનું સ્ત્રી છે એને સામે રાખો, જે અંદરનું સ્ત્રી. હવે ટ્રાય કરો કે જે મેં વ્યવહાર સવારથી સાંજ સુધી પત્ની સાથે કરેલું એ મારા અંદરના સ્ત્રી બધું ગડબડ થશે. પત્નીને તો મેણું બરાબર મારી શકું છું, પણ અંદર જો મારી જાતને જ મેણું મારવાનું, એ સ્ત્રી જો અંદર હોય. અને એ જ રીતે સ્ત્રી પણ ટીવી બંધ કરી અને પોતાના પુરુષને ત્યાં રાખે કે ક્યાં અંદરનો પુરુષ, ત્યાં મેં મારા પતિને અહીંયા આમ કીધેલું ને એ બધું સામે મૂક્યા કરે. બોલવું બહુ સહેલું છે કે બધાની અંદર ભગવાનને જો, પણ જ્યારે પત્ની સાથે બોલું છું ત્યારે એ વ્યવહાર હું એવી રીતે કરી શકું છું કે મારા અંદરના સ્ત્રી સાથે જ હું કરી શકું. તો ભગવાન નજીક છે, એ સ્ત્રી એ પુરુષને સામે રાખો. ધીમે ધીમે અંદર જે સ્ત્રીપણાનો સંસ્કાર છે, જે પુરુષપણાનો સંસ્કાર છે, એ ઢીલું થઈ જશે. ખૂબ ગાઢ સંસ્કાર છે. પછી આ સમજાશે કે ભીષ્મ કોણ, શિખંડી કોણ, પછી સમજાશે. ત્યાં સુધી સમજાશે નહીં. આપણે નહીં જીવીએ ગીતાજીને ત્યાં સુધી સમજાશે કેવી રીતે? જીવવું પડે. તો એ કહે છે કે ભીષ્મનું ખાસ રક્ષણ કરજો, કારણ કે આ એક રહી ગયું છે, આ એક વીકનેસ છે કે એને સેક્સ એનર્જી તો ઉપર ચડાવ્યું છે પણ ત્યાં સુધી નથી ચડાવ્યું જ્યાં સ્ત્રી પુરુષ એક થઈ જાય છે. એ જગ્યાએ અટકી ગયો છે કે સામે જો સ્ત્રી આવશે તો હથિયાર મૂકી દેશે.
હજી ભેદ રહી ગયો છે અંદર. એટલે કરવું જરૂરી છે. કોઈ પણ હાલતની અંદર શિખંડીને સામે નહીં લઈ આવવા. બીજું બધું કરજો, પણ આ એક યોદ્ધા જો સામે આવી ગયો તો ગડબડ થઈ જશે. અયનેશુ ચ સર્વેશુ. અયન, 5 ઇન્દ્રિય જે છે એ ભોગ વિલાસના અયન છે, માર્ગ છે. 5 સ્થૂલ ઇન્દ્રિય, 5 સૂક્ષ્મ ઇન્દ્રિયને છૂટા પાડવાની પણ પ્રેક્ટિસ આપણે ગઈકાલે વાત થઈ, એટલે એમાં હું નથી જાતો. જ્યાં સુધી 5 સ્થૂલ ઇન્દ્રિય અને 5 સૂક્ષ્મ ઇન્દ્રિય ચોટેલા છે, આપણી શક્તિ બહાર જ જવાની છે, પકડવાની છે. એ અયનને સમજી લેવું પડે. અયનેશુ ચ સર્વેશુ. અને એક એક યોદ્ધાને ભાગમાં આવ્યું છે કે તમે ધ્યાન રાખજો કે એ પ્રત્યાહાર ન કરી શકે. અંદર સૂક્ષ્મ ઇન્દ્રિયને અંદર વાળી લીધું તો શક્તિ ભોગના માર્ગે નહીં જાય, તો આપણે હારી જશું. એ જરાક જોઈ લેજો. એ બધા યોદ્ધાઓ ત્યાં બરાબર ઇન્દ્રિયોની જગ્યાએ ઊભા છે, અને એની પાસે જે શસ્ત્ર છે એ તન્માત્રના શસ્ત્ર છે. કાન વડે શક્તિને બહાર ખેંચો, આંખ વડે શક્તિને બહાર ખેંચો. 5 તન્માત્રના શસ્ત્ર છે. શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ. એનીવે આગળ જાય. ભીષ્મેવાભિરક્ષંતુ ભવંતઃ. દ્રોણાચાર્યને પણ કહે છે કે તમે બી ભવંત. તો ભીષ્મનું રક્ષા કરે, પણ દ્રોણાચાર્ય જે એના ગુરુ છે એને ઓર્ડર કરે છે ભવંતઃ. તમારે પણ ભીષ્મની રક્ષા તો કરવાની છે. એ જો અંદર જે એ અહંકાર નહીં હોય તો ચિત્તની ભૂમિ ઉપર જે સંસ્કારો છે અને સંસ્કારમાંથી જે કર્મ ઉત્પન્ન થાય છે, એ જે દ્રોણાચાર્ય છે એનો તો કોઈ હયાતી જ નહીં રહે. પછી એને મારવું બહુ અઘરું નથી, પણ મેન એ છે. એટલે તમે પણ એનું જ રક્ષણ કરજો. જોજો શિખંડી સામે ન આવે. તંત્રની અંદર શિવને અર્ધ નારીશ્વર તરીકે બતાવ્યા છે. એ કઈ શિવની વાત નથી, એ અંદરની વાત છે. આ જો આપણે પકડી શકીએ કે એ બરાબર કૈલાશમાં પહોંચી જાય છે, ઉપર પહોંચી જાય, બ્રહ્મરંધ્રને છેદી નાખે છે એ શક્તિ, ત્યારે આપણે સ્ત્રી પણ છીએ અને પુરુષ પણ છીએ. જેમને તંત્રમાં રસ હોય ખજુરાવ જવું જોઈએ અને જરાક સમજી લે કે આ શક્તિ કઈ કઈ માર્ગે ઉપર ચડે છે. બહુ અદ્ભુત છે. આગળ જાય આપણે. સંજય ઉવાચ તસ્ય સંજનયન હર્ષમ. ઉપજાવેલું સંજ, હા, ક્રિએશન, ક્રિએટેડ. સંજ, સર્જાવેલું. સંજનયન, એવી આંખથી ઉપજાવેલું, એવી આંખથી ભીષ્મ પિતામહ. તસ્ય સંજનયન વૃદ્ધ પિતામહ. કુરુ વૃદ્ધ. એ ભીષ્મ પિતામહ કોણ છે? કુરુ વૃદ્ધ. કુરુ એટલે કરતા ભાવ. આપણી અંદર જે જૂનામાં જૂનું છે એ કરતા ભાવ છે. કુરુ વૃદ્ધ, એ વૃદ્ધ થઈ ગયું છે. અને શેનાથી વૃદ્ધ થઈ ગયું છે? એ કેમ એને આટલી બધી થાક લાગ્યો છે? કારણ કે સ્મૃતિ અને સંસ્કાર અને સ્મૃતિ અને સંસ્કાર નો જમેલો એટલો બધો વધી ગયો છે. અપર્યાપ્તમ સેના થઈ ગઈ છે અંદર. એને થાક લાગે છે. કુરુ વૃદ્ધ પિતામહ.
એ કરતા ભાવને હવે થાક લાગે છે. એ કહે છે કે હવે આ કરતા ભાવ જે છે હવે મારે મૂકી દેવું છે. ઈચ્છા મૃત્યુ મારે મૂકી દેવું છે. જરા કોઈક મને પૂછવા આવે કે તમને કેમ મારું, કરતા ભાવ, આપણા કરતા ભાવને નથી, આપણે તો આ કરવું છે, આવતીકાલે તે કરવું છે, શેર બજારમાં કરવાનું બાકી છે, હજી તો છોકરાઓને મોટા કરવાનું બાકી છે. કરતા ભાવ થાક્યું નથી. અધ્યાત્મ ક્યાંથી આવે? એ કુરુ વૃદ્ધ પિતામહ. અને આ કોઈ ભીષ્મની વાત નથી. આપણી અંદર જે કરતા ભાવ છે એક અત્યારે પણ કુરુ વૃદ્ધ પિતામહ. ખાલી એને થાક નથી લાગતો. કેમ થાક નથી લાગતો? આટલા સંસ્કારનો બેગેજ વજન લઈને ફરી રહ્યો છે. જન્મો બોજો જન્મો સંસ્કારનો બોજો લઈને એ હજી બરાબર સાવ શું કહેવાય, આ એનું વાંસો વાંકું થઈ ગયું છે. છતાંય કાલે મારે આ કરવું છે ને આ કરવું છે ને આ ફેક્ટરી નાખવી છે ને તે કરવું છે. કરતા ભાવમાંથી ઊંચો નથી આવતો. ગુરુ વૃદ્ધ પિતામહ. અહીંયા વ્યાસ મુનિ કહે છે કે એ વૃદ્ધ થઈ ગયા છે, એ થાકી ગયા છે, એટલે હવે એને નથી કરવું છતાં એ ઉપજાવે છે. તસ્ય સંજનયન હર્ષમ. એનો ગ્રેન્ડસન છે, એનો પોતરો છે દુર્યોધન, એને પણ એના પ્રત્યે પ્રેમ છે, એને ઉપજાવે છે. એ થાકી ગયો છે, એને નથી લડવું, એ સાત્વિક છે. હવે બહુ થઈ ગયું, કેટલા જન્મોની યાત્રા કરી લીધી, આપણને નથી દેખાતું. જરાક નિંદ્રાની અંદર, યોગ નિંદ્રામાં જો ગયા જન્મમાં પ્રવેશ કરી શકીએ અને એક પછી એક જો આપણે પાછળ જઈ શકીએ તો આપણો કરતા ભાવ ત્યાં ને ત્યાં જ થાકી જાય કે આ બધું વજન લઈને મારે ક્યાં ફરવું. એ થાકી ગયો છે છતાં એ ઉપજાવે છે. તસ્ય સંજ નયન. ઉપજાવેલું આંખોથી દુર્યોધનને ખુશ રાખવા માટે, કારણ કે હજી અંદર જેને ભોગ વિલાસ કરવું છે એને હજી ભોગ જ કરવું છે. એને તો એક ઇંચ જમીન છોડવું નથી, એને તો લાવ કરવું છે. અને જેની આંખ આંધળી છે એને તો મારું કરવું જ છે. એ યાત્રામાંથી એને નીકળવું નથી, એ દોડમાંથી એને નીકળવું નથી. અને એનો બધો આધાર એ કરતા ભાવ ઉપર છે. એટલે એને એમ લાગે છે કે ચલો એને ખુશ કરી દઉં કે હજી તો હું છું. તસ્ય ઉપજાવેલું સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ. સિંહનાદ. એ સિંહનાદ જેવી ગર્જના કરે છે. શંખમ દધમો પ્રતાપવાન. શંખમ દધમો પ્રતાપવાન. સિંહ, જંગલનો રાજા સિંહ, એ નાદ કરે તો આપણે કંપી જાય અંદરથી. એ જ્યારે રોર કરે એમને ભય લાગી જાય. આખા જંગલના બધા પ્રાણીઓને ભય લાગી જાય. એ જે મણિપુર ચક્ર છે આપણું, એની અંદર બધી પશુઓની શક્તિઓ ભેગી પડેલી છે. અને એનો રાજા જે છે એ સિંહનાદ છે. એને સિંહ જેવી ગર્જના કરી. એટલે અંદરથી જે બધી પશુ શક્તિઓ હતી, જેની અંદર ખૂબ શક્તિ પડેલી છે, એ ગર્જના કરી કે આ જે અંદર જંગલમાં છે એ બધા ગભરાઈ જશે. એને ખબર નથી કે બધા હવે એકાગ્ર થઈ ગયા છે. કોણ ગભરાવાનું છે? હવે અંદરની ચિત્ત હલવાનું નથી, ડોલવાનું નથી. સિંહનાદની ગર્જના કરી. ઓમકારમાં 3 અક્ષર છે. આખી પ્રાણી જગતના નાદ અ અને ઉમાં આવી જાય છે. એટલે જ્યારે ઓમકાર કરીએ છીએ પેલા આપણે શક્તિનું સંચાર કરીએ છીએ અંદરથી. અને ઉ. એટલે સિંહ જ્યારે બોલે છે ત્યારે એને મકાર નથી આવડતું. સિંહને મ નથી આવડતું, એને ખાલી અ ને ઉ આવડે છે.
એ શક્તિની ગર્જના છે, સિંહની ગર્જના છે, એ પશુતાની ગર્જના છે, પશુતાની પરાકાષ્ઠાની ગર્જના છે. આપણી અંદર શક્તિ નથી, એટલે આપણે સિંહનાદ કરવા જાય તો કઈ નીકળશે નહીં અંદરથી. અભ્યાસ કરવો પડે, અભ્યાસ, ઓમકારનો અભ્યાસ કરવો. ઓમકાર એટલે મનુષ્યતા, મનુષ્યતામાં પ્રવેશ કરીએ એની પહેલા પ્રાણી જગત પ્રેક્ટિસ પ્રેક્ટિસ. અરીસાની સામે એમ જોજો કે અંદર અરીસામાં હું નથી, એક સિંહ છે અને સિંહ ગર્જના કરે છે. એ પ્રેક્ટિસ કરવાનું છે. તો પ્રાણી શક્તિઓ જે અંદર પડેલી છે એ આપણા ઉપયોગમાં આવશે. અત્યારે પશુતા ખૂબ પડેલી છે એટલે રિફાઇનિંગ એક્સરસાઇઝ કરજો. પશુતા નીકળી જાય, શક્તિ ઉપયોગમાં આવી જાય. તો એને ગર્જના કરી, અને ઉની ગર્જના કરી, અર્ધ ઓમકારની ગર્જના કરી, શક્તિનું સંચાર કરવા માટે એને ગર્જના કરી. સિંહનાદમ વિનદ્ય ઉચ્ચૈહી, એકદમ ઉચ્ચેથી, એકદમ ઉચ્ચેથી એ સિંહનાદ જે નીકળે છે એ નીકળે છે જેને એને લઈ ગયા, એકદમ ઉપર લઈ ગયા, ઉચ્ચૈહી. નાદની શક્તિઓ છે. હરેક મંત્રની અંદર નાદની શક્તિ સમાયેલી છે. મંત્રના શબ્દ કોઈક ભાષામાં હોય, કોઈ ધર્મના હોય, પણ મંત્રના શબ્દ કાઢી નાખીએ તો જે નાદ બચે છે એ બધાય ધર્મોના છે. બસ આ લેવલે એ ધર્મ છે. જરાક આગળ જાય એ સાયન્સ બની જાય છે, ધર્મ બધાય નીકળી જાય છે. પછી ક્રિશ્ચન હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ ફરક નથી. નાદની અંદર શક્તિ છે. નાદની અંદર સંસ્કારોને તોડવાની પણ શક્તિ છે. નાદની અંદર ભોગ વિલાસ વધારવાની એ શક્તિ છે. તો આ એમને છેલ્લું, ભલે થાકી ગયા હતા, એમને છેલ્લું એમના દીકરાને જરાક ખુશ કરવા માટે છેલ્લું એક નાદ કર્યું અંદર, કે કદાચ જે શક્તિઓ 12 વર્ષના વનવાસમાં ઉત્પન્ન થઈ છે એ શક્તિઓ જરાક તૂટતી જાય. એ નાદથી જો હું ફેંકું તો તૂટતી જાય, એ છીન ભીન થઈ જાય, એ વેર વિખેર થઈ જાય. એ શક્તિઓ, નાદમાં બહુ શક્તિ છે. એટલે તો આપણે મંત્ર યોગ કરીએ છીએ. અને એ જે નાદ છે એ આકાશ તત્વનું ગુણ છે. ખ એટલે આકાશ, શંખ આગળ આવે છે. સિંહનાદમ વિનદ્ય ઉચ્ચૈહી શંખમ. પછી એને એ સિંહની ગર્જના કરી અને શંખ વગાડ્યું. પ્રતાપવાન. કેવું શંખ વગાડ્યું? પ્રતાપવાન, જેને હરાવી ન શકાય, જે હંમેશા પ્રતાપી છે, એવું એને શંખનો નાદ ઉત્પન્ન કર્યો. જીતના શંખનો નાદ ઉત્પન્ન કર્યો. પણ શબ્દ જરાક સમજવા જેવું છે. પ્રતાપવાન. જીવનમાં દુઃખ આવે છે. દુઃખ એટલે અગ્નિ. જીવનમાં પીડા આવે છે. પીડા એટલે અગ્નિ. જીવનમાં ઘણું બધું એવું થાય જે આપણને ગમતું નથી. અગ્નિ. અગ્નિ એટલે તાપ. એ તાપ જે જીવનમાં હર ક્ષણે આવે છે. કોઈકે અપમાન કર્યું, તાપ લાગી જાય છે. કોઈકે આપણને ટાઈમ પર બોલાવ્યા, પોતે ના આવ્યા, તાપ લાગી જાય છે. પ્રતાપવાન. એ તાપને આપણે કઈ રીતે લઈએ છીએ,
એ તાપમાંથી આપણને જો તાપ લાગે, આપણો જીવ જો બળે તો તાપ થઈ ગયું, પ્રતાપવાન. અને એ તાપ માંથી આપણે તપ કરીએ તો એ જેટલું પણ તાપ હોય આપણને લાગતું નથી. એ આપણા હાથની વાત છે, તપ કરવું કે તાપ કરવું. હર ક્ષણે તાપ તો આવવાનું જ છે. જીવનનો નિયમ જ છે કે કોઈના કોઈ રૂપમાં એ આવવાનું છે. જ્યાં સુખ છે એનો પરછાયું દુઃખ ત્યાં પડેલું જ છે. એ ભલે અત્યારે દેખાતું બધું સારું છે, કઈ તકલીફ નથી, પણ એ પરછાયા રૂપે પડેલું જ છે. ત્યાં જ્યાં સારું છે ત્યાં પડેલું જ છે, આવવાનું જ છે. એ જ્યારે આવે એમાં આપણે જો બળી જાય તો ગયા, અને એમાંથી તપશ્ચર્યા કર્યું તો આગળ નીકળી ગયા. તપ અને તાપ, મારે મારું જીવનમાં શું કરવું છે? પ્રતાપવાન. તો એને એવો શંખ વગાડ્યો જે તાપ કરે, એવો શંખ વગાડ્યો. તપ કરે એવો શંખ ન વગાડ્યો, કારણ કે તપમાં તો એનું મૃત્યુ છે. તપમાં તો દુર્યોધનનું મૃત્યુ છે. જે તાપ કરે એવો શંખ એને વગાડ્યો. ખ એટલે આકાશ, શ એટલે શમન કરવા વાળું તત્વ, કલ્યાણકારી તત્વ, શિવ તત્વ, શમન કરવા વાળું તત્વ. આકાશમાંથી એ શમન કરવા વાળું તત્વને જો આપણે કાઢવું હોય તો શંખનાદ કરીએ છીએ. એક બાજુથી વાયુ અંદર જાય છે, એ વાયુના સ્પાઇરલ બને છે અંદર, અને એ બીજી બાજુથી આકાશનું ગુણ નીકળે છે. આ એવોલ્યુશનની ક્રિયા થઈ, ઉર્ધ્વ ગતિની ક્રિયા થઈ. વાયુ આકાશમાં પરિણમ્યો. વાયુ લઈ અને વાયુને બરાબર ફેરવીએ ત્યારે શું થાય? એ વાયુને એની ઇન્ટેન્સિટી જે છે, એની તીવ્રતા જે છે, એની જે શક્તિ છે, એ ફરવાથી ઘણી બધી વધી જાય. જેમ આટલા વોલ્ટેજનું એક કરંટ આવે છે, પણ એને ઘણા બધા કોઇલ્સ માંથી પસાર થાય તો જે કરંટ બહાર શક્તિશાળી નીકળે છે. એમ શંખની અંદર એક બાજુથી વાયુ જાય છે, એ ફરતા ફરતા પરિભ્રમણ કરતા એ નાદ આકાશમાં આવી જાય છે. પણ એ આકાશના જે ગુણ નાદ છે શક્તિશાળી છે. એ કાં તો તોડી શકે, એ કાં તો એકાગ્ર કરી શકે. તો એમને જે નાદ ફેંક્યો, સિંહ ગર્જના કરી અને જે નાદ ફેંક્યો, એ સામેની શક્તિઓને તોડવા માટે એમને કરેલું. એને અંદરથી ખ્યાલ હતો કે કંઈ થવાનું નથી. એ તો એને પહેલેથી ખ્યાલ હતું જ. સાત્વિક અહંકારને ઘણું આગળનું દેખાય જ છે. એને ખ્યાલ હતો શું થવાનું છે. એ તૈયાર હતા એની માટે. પણ છતાંય આ જે આખું થયું હતું એનું મૂળ કારણ એ હતા, અને એ કરતા ભાવ જે છે એ ભલે થાકી ગયેલ છતાં એની અંદર એ હતું કે મારી પ્રતિજ્ઞા, મારી જીજીવિષા, મારે આ સાચવવું છે. એ બેઉ એક સાથે હતું. તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ. જરા પ્રેક્ટિસ કરજો કરતા ભાવની સાથે. કોઈકનું ભાષણ નહીં સાંભળી લેતા કે કર્મ કરો અને કરતા ભાવને દૂર રાખો. મહેરબાની કરજો, આવા વાક્ય નહીં સાંભળતા. કર્મને એન્જોય કરજો. કર્મમાંથી રસ લેતા જાઓ અને રસની અંદર ડૂબતા જાઓ. ઘણા વર્ષો પહેલા અમેરિકામાં એક સ્ટડી થયેલું કે કયા લોકો વધારે પૈસો કમાય છે. એટલે એ લોકોને હતું કે બિઝનેસમેનની વાત નથી, જે લોકો બીજું કામ કરે છે. અને એ લોકોએ જોયું, એમ લાગ્યું કે કદાચ આ પગારવાળા વધારે કમાય છે, આ પગારવાળા વધારે કમાય છે. પછી ખ્યાલ આવ્યો કે જે રમત રમે છે
એ સૌથી વધારે કમાય છે, પણ એ તો કોઈ દિવસ કામ પર જતા નથી, તો રમવા જાય છે. આપણે ઓફિસે જાય છે ત્યારે કહે છે કે હું તો ઓફિસે જાઉં છું, કોઈ એમ નથી કહેતું એના પત્નીને કે હું રમવા જાઉં છું. પણ કંઈક અહીંયા સાંકેતિક વાત છે કે એ જે કર્મ આપણે કરીએ છીએ, રમવાની અંદર એક એન્જોયમેન્ટ છે, એક રસ, રમવા વાળો રસ ચૂસે છે, એ ડૂબી જાય છે. એટલે અહીંયા એક મેથેમેટિક્સ નહીં રાખતા કે મારે કર્મ કરવું છે પણ હું કરતો નથી. એમ નહીં કરતા. પાછલા દરવાજાથી કરતા ભાવને અંદર ઘુસાડવા જેવું છે. હું તો કઈ કરતો નથી, એ તો બધું એ કરે છે. આ વાત નહીં કરતા. જે કંઈ કામ આપણા નસીબમાં આવ્યું છે, અહીંયા જે લખેલું છે એનાથી ભાગવાની કોશિશ. મને તો આ નોકરી ગમતી નથી, જે સામે છે, જે પત્ની સામે છે, મને આ પત્ની ગમતી નથી, જે સામે છે, જે લગ્ન કરવા સામે છે, હાર માળા પહેરાવી દો. ભગવાને લઈ આવ્યું છે સામે. તો જે સામે, જે આપણા થાળીમાં જે કંઈ પીરસાણું છે એને એન્જોય કરતા, રમત રમતા રમતા એવો રસ અંદરથી ચૂસતા જાઓ કે એવા ડૂબી જાઓ કે કરતા ભાવ પડી જાય. કરતા નહીં, બાકી હું તો ક્યાં કઈ કરું છું એ બીજો કરવા વાળો છે. તો એને ડાયરેક્ટલી નહીં છોડી શકાય કરતા ભાવ, પણ જે કંઈ ક્રિયા આપણે કરીએ છીએ, જે કંઈ કર્મ આપણે કરીએ છીએ એવી રીતે કરીએ જાણે આપણે રમવા જતા હોય, એક રસ લેતા હોય એની અંદર. અને એમ જેમ રમવાની રસ લેતા લેતા જે ડૂબી જાય છે, કરતા ભાવ એની મેળે છૂટી જાય છે. કુરુ વૃદ્ધ પિતામહ. આ રીતે જો આપણે જીવી શકીએ તો કંઈક આપણા જીવનની અંદર આ જે વૃદ્ધ કરતા ભાવ, આપણો જૂનામાં જૂનો જે મિત્ર છે, જે જન્મો જન્મોથી સાથે ને સાથે છે, એને આપણે સામે જોઈ શકશું. અને અંદરથી હું પ્રાર્થના કરું કે અંદરનો શિખંડી જાગી જાય અને એને આપણે પછી બાણના શૈયા ઉપર સુવડાવી શકીએ. આપણે પૂરું કરીએ. થેન્ક યુ. તમે બધા બહુ બેઠા. આવતીકાલ સવારે ભગવાનની ઈચ્છા હશે તો ફરી મળશું. સ્ટાર્ટ કરો.